અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. આ મંગુ જઈશે શાકભાજી લેવા અને બંદા બેઠા છે ઘરમાં એકલા, એટલે મગજમાં એક વિચાર આવ્યો કે ઘરવાળી ભલે ઘરમાં નથી પણ આધી ઘરવાળી તો છે, એટલે કે સાડી સાઈબા. પાતળી પરમાર. તો મગજમાં વિચાર આવ્યો કે લાવો એમને ફોન કોલ કરીને થોડો ટાઈમ પાસ કરીએ, થોડીક કહેવાય ને ગોષ્ઠી કરીએ, તો એનાથી ટાઈમ બી જશે અને એકબીજાના સંબંધો થોડા ગાઢ થશે. શું કેવું લગાવું? હા મલકૈયા ના ઈમ તાળા, પેલા કાકા તો ઢોરૈયા. લગાવું કામિનીજી. હા, શું કરું ને એ સમજાતું નથી. આ પપ્પા કહે છે એન્જિનિયર બન, મમ્મી કહે છે શિક્ષક બન, મારે કરવું છે મોડેલિંગ, પણ આ ઘરમાં કોઈ વાત માનવા તૈયાર જ નથી. શું કરું? હા, જીજાજી. આ જીજાજી ક્યારે કામ લાગશે? લ્યો, નામ લીધું ને જીજાજીનો જ ફોન આવ્યો. હા જીજાજી. હેલો, કેમ છો સાડી સાહેબા? હું તો મજામાં છું. તમે ને મારી બેન કેમ છો? બસ હતા એમના એમ જ છીએ, બીજું તો શું હોય. હા, તમે તો ફોન બોન કરતા નથી એટલે અમારે હોમેથી ફોન કરવો પડ્યો. અરે ના ના જીજાજી, એવું કઈ હોતું હશે હું તમને જ ફોન કરવાની હતી. હા, બધા કહે છે કે હું તમને જ ફોન કરવાની હતી, પણ તમારો ફોન બોન આવ્યો ખરો? ના. કોનો આવ્યો? મારો આવ્યો. તમારી ફરજ નથી જીજાજીને ફોન કરવાની? હવે સાંભળો ને, મારે એક તમારું કામ છે. અરે કામ? બોલો બોલો, શું કામ છે? પણ સાંભળો, આ વાત તમારી અને મારી વચ્ચે રહેવી જોઈએ, બીજા કોઈને ખબર ના પડવી જોઈએ. અરે સાડી સાહેબા, હું કોઈને નહીં કહું. અરે તો હું તો એ નહીં કહું કે મેં તમને ફોન કર્યો તો તમે મારી સાથે વાત કરી હતી. હા, પણ એટલું પૂછવા જરૂર માંગીશ કે તમને કોઈ પ્રેમ બેમ તો નહીં થઈ ગયો ને? અરે ના જીજાજી, એવું કઈ નથી. અચ્છા, તો કામ શું છે બોલો. જીજાજી, આ તમને તો ખબર જ છે ને કે મને મોડેલિંગ નો કેટલો શોખ છે. અરે મોડેલિંગ? અરે મોડેલિંગ સિવાય બીજું તમારથી કોઈ કરાય જ નહીં. હવે તમને ખબર છે તમારી ફિગર શું છે? તમે કેટલા બ્યુટીફુલ લુક ધરાવો છો, એકદમ જોરદાર લાગો છો, અને જ્યારે તમે આમ રેમ્પ વોક કરશો તો કેવા લાગશો છો તમને ખબર નહીં. અને એક સાચી વાત કહું, ઇન્ડસ્ટ્રીઝમાં જે દિવસે તમે પગ મૂક્યો ને એ દિવસે મોડેલિંગની આખી ઇન્ડસ્ટ્રી છે ને ખલબલી ઉઠશે, ખલબલી. અરે પણ કઈ રીતે ખલબલી ઉઠશે? પેલા હું ઇન્ડસ્ટ્રીમાં પગ તો મૂકું. અરે સાડી સાહેબા, ટેન્શન ના લો. તમે એટલું સમજી લો, તમે પગ નહીં, તમે આખા મુકાઈ જશો અને તમારું સપનું પૂરું થશે. પણ એના માટે તમારે થોડીક વેઇટ કરવી પડશે. આમાં શું છે, આ મોડેલિંગ ક્ષેત્રમાં ઘણા બધા જોડાયેલા મારા મિત્રો છે જે મને ખૂબ હેલ્પ કરશે ને તમને હેલ્પ કરશે. માટે તમે જરાય ફિકર છોડ દો, આ જવાબદારી લે છે તમારા જીજાજી. બોલો, હવે આગળ બોલો. પણ જીજાજી, તમે જોજો હો, મારા ઘરે કોઈને વાત નહીં કરતા. અરે વિશ્વાસ નથી, તમે કહેતા હોય તો લેખિતમાં આલી દો. બોલો ને સાડી સાહેબા. અરે ના ના, એવું કઈ જ નથી. ચાલો હવે હું રાખું. હા, બાય. અરે હા, કોઈ વાંધો નહીં. કશું કહેવા જેવું નહીં, રીટો રહી ગયો છું તો. આ તમે વિચાર કરો, આ તો બગાહું ખાતે પતા હું આવી ગયું માર તો. મોડેલિંગ, હવે જુઓ હું મોડેલિંગ કરું. એ મોડેલિંગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારી ફિગર, જે તમારી પાસે છે, અને બીજું મેટર કરે છે વોક. વોટ ઇઝ યોર વોક? ચલો મને એક વખત વોક બતાડો તમારી. અરે રે નહીં, આ શું કોઈને દવાખાનામાં ખબર કાઢવા જતો હોય એમ હેડો છો? અરે મોડેલિંગ વોકમાં એક કોન્ફિડન્સ હોવો જોઈએ તમારા ફેસ ઉપર, તમારી ફિગર ઉપર તમને અભિમાન હોવું જોઈએ કે હું ચાલી રહી છું. અને એને ચાલવાની પણ એક સ્ટાઇલ છે. પગ ક્રોસ ટુ ક્રોસ મુકાવવા જોઈએ. ઠાક 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 ઠાક, પોઝિસ, પછી ટર્ન, ઠાક ઠાક ઠાક, ફરી પાછું ટર્ન, ફરી એમ કર્યું અને પછી એક્ઝિટ. બતાવો, ચાલો બતાવો. તમે જોજો. અરે જોવાનું જ ના.
બસ બસ પાછા આવો પાછા આવો અરે 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 આ ટેટુડો રમવાનો છે ટેટુડો એમ નહીં અડવાનું કોન્ફિડન્સ છે યા ટાક 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 લુક ટાક 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 હવે ચાલો શું ચાલ્યા છો ફીદા હુસેન થઈ ગયા બધા હવે વસ્તુ ત્રીજી તમે ટોપના મોડેલ બની જાઓ એટલે તમારી પાસે નવી નવી એડ્સ આવશે નવા નવા ફોટોશૂટ આવશે મંગુ આવે પેલો આ ખુશી થોડી દબાઈ દઉં નહીતર પાછી એમ કહેશે કે ચમ આટલા બધા મલકો છો ચેન્જ લે આઈ જઈ હા જુઓ ને વાહ એટલો કંટાળો આવે છે ને શાક વાક લેવા જવાનો એટલી કચકચ કરો એટલું પેલું ભાવતાલ કરો ને શાક એનું એ તો મંગુ એવું જ હોય ને હવે અમુક શું છે કે શાકભાજી તો કોઈ નવી આવવાની જ નથી આ જે બટાકો રેંગણો ને ભેડા ને બેડા એ છે જેવું ઉગે એ જ લાવવાનું હોય ને હવે નવી સબ્જી નેકરે આમ વાનગીઓ નવી નેકરે પણ આ શાકભાજી તો એને જ રહેવાની ને ગોડિયામ પણ કંટાળો તો આવે સારું કારણ કે પબ્લિક એટલી હોય ને લારીઓ બૂમા બૂમ કરતા હોય એ આમથી લઈ જાઓ ને અહીંથી લઈ જાઓ આપણે કન્ફ્યુઝ થઈ જઈએ પણ તારી એ કારીગરી ખરી હો તું જબરી ભાવતાલ કરાવીને લાવું છું બધું હા શું કરવાનું ભાવતાલ કરીને લાવવાનું આટલું અને કેટલી ચીકચીક કરવાની એ તો હવે સંસાર છે ચાલ્યા કરે ખાવું તો પડે ને આપણે હે એટલે હું શું કહેતો હતો કે આપણે કે આ સસરાજી બીમાર પડ્યા હતા તો મને એમ થાય છે કે ફરી એકવાર આમ જરા મળી આવીએ આપણે અરે એ વાતને તો મહિનો થઈ ગયો અને આપણે 2 વાર મળી નહીં આયા એમના એટલે 2 વાર મળી લીધા એટલે વાત પૂરી થઈ ગઈ એમ એમને આમ રઝળતા મિલ દેવાના અરે ગોડી અઠવાડિયે 10 દાડે આપણે જઈને ખબર કાઢતા રહીએ તો એમને બી એમ થાય કે સારું મારે આજે થયા 2 મહિના થયા પણ આ કુમારને મારી સોડી બહેનનો જેટલો પ્રેમ ભાવ છે કે મારી બારી ઘડીએ ખબર કાઢે છે એ એમને સારું લાગે એક લાગણીના સંબંધો વધે એના માટે કહું છું હું તો સાચું કહો છો ને તમે હેડો તાર જઈ આવીએ હું આ શાક મૂક્યા અંદર અરે ગોડી આપણે બેને નહીં જવાનું મારે એકલાને જવાનું છે પછી તારે જવાનું જ છે ના નથી પાડતો વાત એમ છે કે જો હું હમણાં આજે જઉં છું પછી અઠવાડિયા પછી તું જજે પછી પાછો અઠવાડિયા પછી હું જઈશ પછી પાછા બીજા અઠવાડિયા પછી તું જજે હવે વાત શું થઈ કે મહિનો થઈ ગયો પણ અમે આયા કેટલી વાર ખબર કાઢવા 4 વાર એકવાર હું એકવાર તું એકવાર હું એકવાર તું એટલે શું લાગે એમને કે આખી દુનિયામાં બધા ભૂલી જાઓ બાકી મારો જમાઈ ને મારી સોડી મારી દર અઠવાડિયે ખબર કાઢે એવું સાબિત થાય કે ના થાય હા હા તમે એકદમ બરાબર તો કીધું. પછી કશો વાંધો નહીં અત્યારે તમે જઈ આવો અઠવાડિયા પછી હું જઈ આવે હા અને ખબર તું ફોન કરીને કઈ ના દીધી મમ્મીને કેમ કે આવી છે કુમાર એમ જરાય નહીં એમને એકદમ ભમ કરતી સરપ્રાઈઝ આલવાની એટલે ખુશ થઈ જાય પણ રોધવાનું વધવાનું અરે રોધવાનું તો જઈને રોધ છે જ ને મારા માટે નહીં રોધે વહેલેથી રોધે ને પછી રોધે પણ પેલી સરપ્રાઈઝ મળે ને એટલે શોખ થાય અરે કુમાર તમે એમ થઈ જાય હવે તારે ગોડી કશો વાંધો નહીં હું નહીં ફોન કરું હા હા. તમે એમને એમ જ જજો હા બસ હું જી આવું છું બરાબર ને હા. હા હા તમે નીકળો હું જવાનું હા હા આ જીજાજીએ જવાબદારી તો લીધી છે મને કામ અપાવવાની પણ જીજાજીનો સ્વભાવ સાવ ભૂલક્કણ છે ભૂલી જ ગયા છે ચાલ ને એક કામ કરું જીજાજીને મળતી આવું અને યાદ અપાવતી આવું હા મોડલિંગ મમ્મી મમ્મી હા બોલ બેટા શું કહે છે આ મમ્મી હું શું કહું છું આ મંગુબેનને હું કેટલા દિવસથી મળી નથી અને એમાંય મંગુબેન કહે છે ને કે તું ભણવામાંથી ઊંચી જ નથી આવતી જ નથી ઘરે તો હું આજે મંગુબેનને મળતી આવું એમાંય આજ મારા રજા છે હા બેટા જા આ તો બહુ સારી વાત કહેવાય લાવ તારો ફોન હું ફોન કરી દઉં અરે ના મમ્મી ફોન નથી કરવાનો હા. સરપ્રાઈઝ આપવાની છે એની જ તો મજા છે સારું સારું જા બેટા જઈ આવ હા ને અરે આવો આવો
એકદમ અચાનક તમે અહીંયા કઈ બસ મને એમ થયું અહીંથી નીકળતો તો મેં કહ્યું લાવો સસરાજીની અને સાસુમાની ખબર અંતર જોતો જાઉં. ફોન બોન ના કરાય કુમાર? સરપ્રાઈઝ. શું કર મારી દીકરી મંગુ? બધા મજામાં છે. મને એમ થયું કે લાવો તમને મળતો જાઉં અને કામિનીને મળતો જાઉં. કઈ ગયા કામિનીજી? કામિની બહાર ગઈ છે. એવું કહેતી હતી કે મારે કોઈને સરપ્રાઈઝ આપવી છે. તે તો જબરી સરપ્રાઈઝ આપી ને. આ સરપ્રાઈઝ હું ગયા રવિવારે આપવાની હતી પણ મામાએ સાડીઓ લેવા બોલાવી એટલે ના અવાયું. પણ આજે થયું કે સરપ્રાઈઝ આપી જ દઉં. સારું કરી. ઘેર મમ્મી પપ્પા તો મજામાં છે ને? હા મજામાં છે પણ આ જીજાજી નહીં દેખાતા ક્યાં ગયા? એ ઘરે ગયા છે સરપ્રાઈઝ આપવા. ફોન પણ ના કર્યું. અરે કીધું તો ખરું સરપ્રાઈઝ આપવાની હતી એટલે પૂછ્યા કયા વગર જ આવી ગયા છે. આ જેને મળવા આવી હતી ને એ જ નથી. શું થયું? આ કઈ નહીં. અચ્છા કોકને સરપ્રાઈઝ આલવા. લાવો તો હું જીજાજીને ફોન કરું. મારે એમને પણ મળવું હતું. હેલો આ કામિનીજીનો જ ફોન છે. હા હેલો. હેલો જીજાજી. કઈ છો યાર તમે? હું તમારા ઘરે છું. તમે ક્યાં છો? અરે હું તમારા ઘેર છું. તમને સરપ્રાઈઝ આલવા આવી ગયો અહીં. અરે રે લ્યો આ તો આખું કોરું શાકમાં બફાઈ ગયું. રસ્તામાં ક્રોસ થઈ ગયા આપણે. મારે પણ તમને સરપ્રાઈઝ આપી હતી પણ હવે હું શું કરું? એક કામ કરો તમે ત્યાં રોકાઈ જાઓ હું આવું છું. ચાલો. ના ના એક કામ કરો ને તમે ત્યાં રોકાઈ જાઓ હું આવું છું. એમ પણ મેં મંગુબેનને તો મળી લીધું છે હવે ખાલી તમને મળવાનું બાકી છે. અચ્છા અમારા બેટું અહીં રોકાવામાં ફાયદો છે. જો તો જતો રહ્યો ને તો આ મંગુલ લારી લપ્પા નહીં કરવા દે અને રંગમાં ભંગ પડાવશે ને અહીં વાંધો નહીં આવે. અચ્છા એટલે હું અહીં રોકાવું? અરે કોઈ વાંધો નહીં હું અહીં રોકાઈ જાઉં. તમે આવો હેડો. હા 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 સારું. હું જાઉં છું ત્યાં બેઠા છે. હા સારું તો ત્યાં મળી લેજે હા ને. પપ્પા મમ્મીને યાદ આપજે. હા સાચવીને જજે. હા લ્યો વાત કરો એ તો મારે તો પહોંચી જઈ. હા એ તઈ જ ગઈ છે. તો આ તો સાસુમાં તમે મને સરપ્રાઈઝ આલી એવું થયું. સારું સારું જીતુ કુમાર તમે બેસો. હું છે ને તમારા માટે જમવાનું બનાવી દઉં. અરે ભાઈ બધું જમવાનું ને બમવાનું ચો ઉધા માલી છો ચાલશે. અરે એમ તો જમવાનું બધું તૈયાર જ છે ખાલી કંસાર બનાવી દઉં તમારા માટે. અને આમે તમે કઈ રોજ રોજ આવો છો? ના એ વાત સાચી. બાકી કુમાર કેવું ચાલે છે? બસ જો શાંતિ છે. ધંધા પાણી બધું ફર્સ્ટ ક્લાસ. મંગુની તબિયત? અરે મંગુની તબિયત તો એકદમ ઘોડા જેવી છે. જરાય ચિંતા કરવા જેવું નથી. હા તોથી નેક કરશે એટલે મિનિમમ 1-1.5 કલાક લાગશે. તો સુધી આ ડોકરા હાથે મારે ચો માથાકૂટો કરવી. એકાદ ગોમમાં ઓટો મારતો આવું. અચ્છા હું શું કહું સસરાજી? બોલો ને કુમાર. અહીં સુધી આવ્યો છું તો જરા ગોમમાં ઓટો મારતો આવું. કામિની આવે એટલે મને તત્કાલ ફોન કરજો. એ બિચારી ઠેઠથી મને અહીં મળવા આવે છે તો હું મળીને જાઉં એમ. હા આવું. હવે નિરોત અહીંયા બેહું કામિનીજીની એ વેઇટ કરું અને કંસારની એ વેઇટ કરું. વાહ મારા બેટું રાશિ એક છે કામિની અને કંસાર. અરે જીતુ અહીંયા ઓફિસ છોડીને અહીં શું કરે છે? હેલો સર નમસ્તે નમસ્તે. કેમ છે જીતુ તું અહીંયા શું કરું છું? ઓફિસ નથી ગયો? અરે આ મારી સાસરી છે. એકચ્યુઅલી મેં સવારે જ ઓફિસમાં રજાનો રિપોર્ટ મૂક્યો છે કારણ કે મારા સસરાની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ એટલે મારે અચાનક અહીંયા આવવું પડ્યું. અચ્છા તો તારી સાસરી અહીંયા છે એમ ને? પણ તમે અહીંયા? જીતુ આપણે પેલી વાત નથી થઈ કે એક નાનો પ્લાન શરૂ કરવો છે. એ જમીનના કામ માટે જ આવ્યો હતો અહીંયા. જમીનનું બધું ડન થઈ ગયું છે. હવે એના બધા પેપર્સ રેડી કરવા માટે અમદાવાદ જવું પડશે, ડ્રાફ્ટિંગ કરવું પડશે. પણ એમાં મારે તારી જરૂર પડશે. તારા સિવાય કોઈ નહીં કરી શકે. એટલે તું ચાલ મારી જોડે અમદાવાદ. અરે સર એમાં એવું છે મેં રજા મૂકેલી છે ને બીજું મારી ઇમરજન્સી એવી છે કે મારા સસરાની તબિયત બહુ ખરાબ છે એટલે હું નહીં આવી શકું સાહેબ. તું સસરાની બધી જ ચિંતા છોડી દે. અહીંયા જે મલ્ટીનેશનલ હોસ્પિટલ છે ને એમાં હું તારા સસરાની વાત કરી લઉં છું. એમ્બ્યુલન્સ આવીને ત્યાં લઈ જશે, એડમિટ કરી દેશે અને 4 નર્સો આજુબાજુમાં ફરતી હશે. કોઈ ઘરવાળા જોડે રહેવાની જરૂર પણ નથી. અને તારી સાસરીમાં તારે એમ કહેવાનું કે આ બધી વ્યવસ્થા તે કરી છે એટલે સાસરીમાં તો તારા વટ પડી જશે. હા જીતુ કુમાર અને તારા સસરા પણ ઘોડા જેવા થઈ જશે. ચાલ તું મારી જોડે ચાલ.
આ સરપ્રાઈઝે તો સરપ્રાઈઝો ઉપર સરપ્રાઈઝ આલી દીધી છે. અરે મારા દિયોર હવે બોસને ના પડાય એમ નહીં, નહીતર પાછું નોકરીથી પોણી ચાની સરપ્રાઈઝ આવી જાય. કામિની કામિની જમવાનું તૈયાર થઈ ગયું છે. આયા બેટા, બેસ. બેટા બેસ બેસ. ખબર કાઢી આવી? હા મમ્મી. બોલ બેટા, કેવું થયું? તું તઈ સરપ્રાઈઝ આપવા ગઈ ને જીતુકુમાર અહીંયા સરપ્રાઈઝ આપવા આવ્યા. આ તો જીજાજી ક્યાં છે? બેટા ગામમાં આટો મારીને આવું એવું કહીને ગયા છે. 1.5 કલાકથી હજુ સુધી આવ્યા નહીં. એમનું એમ કર્યું તું ફોન લગાય. હા. હેલો જીજાજી. હા બોલો કામિની. ક્યાં છો તમે? અરે પ્રોબ્લેમ એવો થયો કે હું ગામમાં આટો મારવા નીકળ્યો ત્યાં અચાનક મને બોસ મળી ગયા. હવે બોસને એવું ઇમરજન્સી કામ આવ્યું ને એટલે મારે એમના સાથે અમદાવાદ જવા નીકળી જવું પડ્યું. પણ તમે ટેન્શન ના લો, આમાં શું છે, જેવું બોસનું કામ પતે ને એટલે રિટર્ન મોડામાં મોડો હું આવું છું ખરો. અને જો લાગશે હું તો રાત્રે રોકાઈ જઈશ, તમે ચિંતા ના કરતા ભલે. હા સારું જીજાજી, હું તમારી રાહ જોઈને બેઠી છું, જલ્દી આવજો. અરે કોઈ વાંધો નહીં હેડ. હા. એટલે બેટા શું કીધું બેટા, આવે છે ને? એને થોડુંક મોડું થશે પણ લેટ તો લેટ આવી જશે. જમવાનું તૈયાર છે ને કઈ ગયા કુમાર? એને તો એવું કીધું કે એવું લાગશે ને તો રાતે પણ રોકાઈ જશે અહીંયા. તો વાંધો નહીં. લે આવો જીતુકુમાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ રાતના 10 થયા, ઘરમાં કોઈ દેખાતું નથી. ચો જા બધા. અરે જીતુકુમાર શું વાત કરું, તમારી સવારની રાહ જોતા હતા. આ સાંજ પડી ગઈ, હજુ તમે બધું આયા નહીં. એમાં શું કે કામિનીની બેનપણી આવી, તો કામિની બેનપણી લઈ ગઈ અને જમવા માટે હોટલની અંદર. જમીને લોકો પાછા આવ્યા, જમીન પાછા આવ્યા તો પેટની અંદર ગડબડ થઈ ગઈ અને ટેન્શનમાં આવી ગયા બધા અને ઉલટીઓ કરવાની ચાલુ કરી એને. તો કે હવે શું કરીશું? મેં કીધું સારું ગમે તેમ કરીને આનંદ લઈ ગયો દવાખાને લઈ ગયા. તો દવાખાને ડૉક્ટરે કીધું કે આમને તો ફૂડ પોઈઝન થઈ ગઈ, એને દાખલ કરવી પડી. હેરાન થઈ ગયા આમાં તો બોલો. અરે પણ સસરાજી આટલું બધું થઈ ગયું તો મને એક ફોન સિંગલ ના કરી દેવાય? હું ફટ કરતો હાજર થઈ જતો. અને કયા દવાખાનામાં છે? અરે આપણા રમેશભાઈ નતા ઈ. અરે તો તમે અહીં શું, હું જઉં છું ત્યાં આગળ એમના પાસે અને ત્યાં જઈને બધું દવાખાનાનું બધું હું સંભાળી લઈશ, તમે જરાય ચિંતા ના કરો. અને સાસુમાં બિચારો ગયડો થયો, એ આખી રાત જમનો બેહી રહે. અરે હું એમને અહીં મોકલું છું ને હું ત્યાં જઉં છું. અને સસરાજી ફૂડ પોઈઝનિંગ એટલે કઈ નોની સુની વાત નથી. આ તો બધું ડેન્જર ખાતું આવે આ તો. અને ફૂડ પોઈઝનિંગ થઈ જાય એટલે આખું શરીર તમારું ધોવાઈ જાય. અને અમે એમ કામિનીજીના શરીરમાં છે હું હાવ ધોવાઈ જાય તો પછી શું રહે? એટલે હું જઉં છું, સાસુમાને મોકલું છું, તમે ફિકર કરતા નહીં. હા ને? હા લો આ મંગુ આવી ગઈ. એટલે મંગુ ને પપ્પા શું થઈ ગયું કામિની? આ તો મમ્મીને ફોન કર્યો તા ખબર પડી કે આને પેલું ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે. એટલે આ ગોડી તું ચિંતા શું કરવા કરવું? આ તો સામાન્ય ફૂડ પોઈઝનિંગ એટલે આ તો વાયરલ રોગ કહેવાય. એમાં કશું ચિંતા કરવા જેવું ના હોય. ફૂડ પોઈઝનિંગ એટલે કઈ નોની સુની વાત નથી. આ તો બધું ડેન્જર ખાતું આવે. આ તો તું આવી જઈશું ને એટલે મને વિશ્વાસ છે તું સસરાજીને એટલે કે તારા પપ્પાને તું સંભાળી લે. હવે હું સીધો જઉં છું દવાખાને જઉં એટલે શું છે, સાસુમાં ઘેર આવે તો સવાર તમારે ટિફિન બિફિન આતે બધી તૈયારી કરવી પડે કે ના કરવી પડે? એટલે હું આખી રાત તો બેહે અને કામિનીનું ધ્યાન રાખે, તમે ફિકર ના કરો. હવે હું આવી જો છું, તમે શું કરો? ધ્યાન રાખવાના હતા. બૈરું માણસ છે, તમારે ધ્યાન રાખવાનું હતું. એને હવે બાથરૂમ જવું હોય કશું એ બીજું કશું કામ હોય તમે લઈ જવાના હતા. અરે પણ તો ઘણી બધી નર્સો હોય જ છે ને. અરે નર્સો કઈ આખી રાત બેહી રહેવાની હતી? હવે બૈરું માણસ કોઈ જરૂર પડી તો શું કરવાનું? એટલે હું તો ઘર બધું ખુલ્લું મૂકીને આવી છું તો તમે હટાહટ ઘેર જાઓ અને હું જાઉં છું હોસ્પિટલ. અરે પણ મંગુ મારે પેલી આ કામિનીની ખબર તો જોવી પડે ને. હું જમાઈશું આ ઘરનું, એનો જીજાજી થવું. હા તો એ ખબર છે ને, હું ફોન ઉપર તમને આપતી રહે અને તમારી જરૂર પડશે ને તો હું તમને બોલાવી લે. હું અત્યારે જાઉં છું હોસ્પિટલ અને મમ્મીને ઘેર મોકલી દઉં છું. બેટા હું આવું તમે છું. ઘેર જાઓ. હેડ બેટા હું આવું છું. હેડ. હો કુમાર તો પહોંચો ઘેર. મારા દિયોર આખું ઘર છું કોમ્યુનિટીને જોવા, મારે એકલાને જ નહીં જવાનું. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આ તો બકરું કાઢતે ઊંટ પેટ્યું. ભલે ભાઈ સરપ્રાઈઝ ના રવાડે ના ચડતા, નહીતર મારા જેમ સરપ્રાઈઝો ભોગવતા રહેશો એક પછી એક. ફોન હોય તો ફોન પર બધું ઈલું કહી લેવું. એનો ઘેર બધું ખુલ્લું મેલીને આવી છે.